નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. દરેક મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન એનિમલ ની અંદર વંદા વિશેનું વર્ણન. અળસિયા વિશેનું ઓલરેડી વર્ણન આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. હવે આપણે વંદો જોઈ રહ્યા છીએ. તો એમાં એવું છે કે આ પણ એક ટોપિક છે જે ડિલીટ થયેલો છે, એટલે આને પણ આપણે એ રીતે થોડોક સ્પીડલી શોર્ટમાં બતાવવાનો છે. જોઈએ કે સંધિપાદ સમુદાયનો સજીવ છે, કીટક વર્ગની વાત છે. સૌથી વધારે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જોવા મળે, જેને એમેઝોન વર્ષા જંગલો પણ કહેવાય. શું કહેવાય એને? એમેઝોન વર્ષા જંગલો. પીળા, લાલ અને લીલા રંગના તે જોવા મળે છે. કદની વાત કરવામાં આવે તો 1/4 થી કરીને 3 ઇંચ સુધીના, એટલે કે 0.6 થી કરીને 7.6 સેન્ટીમીટર સુધીની એમની કદ ધરાવે છે. તેઓની શરીર ઉપર વિશિષ્ટ રચનામાં સ્પર્શક અને શું ધરાવે છે? ચલનપાત ધરાવે છે. શું ધરાવે છે? સ્પર્શક અને ચલનપાત ધરાવે, જે એમની ખૂબ જ વિશિષ્ટતા છે. બીજી વાત કરવામાં આવે તો કે વંદાની અંદર તેઓ નિશાચર પ્રાણી, નિશાચર એટલે રાત્રિ દરમિયાન કેવું છે? મિશ્ર આહારી. એનો મતલબ કે ઘાસ, ખડ એવું પણ ખાતું હોય છે, સાથે સાથે શિકાર પણ કરતું છે. બાહ્યાકાર વિદ્યાની વાત આવે તો એનું શરીર ખંડીય રચનામાં વિભાજિત છે. ટોટલ કેટલા ખંડો છે? તો 19 ખંડો છે. કેટલા ખંડો છે? 19 ખંડો છે. શરીર 3 ભાગમાં, શીર્ષ, ઉરસ અને ઉદરની વાત છે. કાયટિન યુક્ત બાહ્ય કંકાલ ધરાવે છે. વંદાને જો તો ઉપરની તરફ કડક કવર આવે, જેને પૃષ્ઠક કહેવાય છે, જે સંધિ પટલની મદદથી પૃષ્ઠ ઉપરી કવચ અને વક્ષ અધો કવચ એ રીતે બે ભાગમાં શું થાય છે? ડિવાઈડ થાય છે. હવે પહેલું આપણે વર્ણન જોઈએ શીર્ષનું. તો કે શીર્ષ ટોટલ 6 ખંડોનું બનેલું છે અને જે શરીરને કાટખૂણે ગોઠવાયેલું હોય છે, જે ત્રિકોણાકાર હોય છે. તે શું ધરાવે છે? તો એક સંયુક્ત જોડ આંખો ધરાવે છે અને એમાંથી નીકળતી દોરી જેવી રચના, જેને શું કહેવામાં આવે છે? સ્પર્શક કહેવામાં આવે છે. શરીરની અંદર જે ખોરાક લે છે એને કાપવા માટે મુખાંગો આવેલા, જેમાં એક અધિજમ એટલે કે ઉપરી ઓષ્ઠ, એક જોડ અધોજમ, એક જોડ પ્રથમ જમ અને એક દ્વિતીય જમ, જેને અધો ઓષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ કે અંદરના મોઢાની રચના છે, જેની અંદર સ્નાયુઅલ અધોજીવા પણ આવેલો છે, કે નીચેના તળિયે આપણી છે એમને એની રીતે એના શરીરમાં પણ એ રીતે જીભનું વર્ણન જોવા મળે છે. ઉરસની વાત કરવામાં આવે કે ઉરસ 3 ખંડોનું બનેલું છે અને એ જ ઉરસ છે એની અંદરથી શું વિકસાવે છે? તો કે ચલનપાદનું નિર્માણ કરે છે. શું નિર્માણ કરે છે? ચલનપાદનું નિર્માણ કરે છે. હવે વાત કરવામાં આવે વંદાની અંદર, તો કે વંદાની અંદર જોવા મળતા ચલનપાદ છે એમના માટે ખૂબ જ વિશિષ્ટ રચના આવેલી છે. એના માટે અલગ અલગ નામ પણ આપેલા છે, જેને આપણે પાછળથી જોઈએ. વાત કરવામાં આવે કે એની અંદર પાંખો છે, એક પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી અને બીજી જોડ પશ્વ ઉરસમાંથી નિર્માણ પામે છે. તો કે આ રીતે શરીર છે એનો ઉદર, તો કે એક જોડ અહીં મધ્ય ઉરસમાંથી અને એક જોડ પશ્વ ઉરસમાંથી નિર્માણ પામે છે. પ્રથમ જોડવાળી છે જેને પ્રાવર પંખ કહેવાય છે, જે ઘેરા રંગની અને ચરમીય હોય છે. એનો મતલબ કે એમનું રક્ષણ માટે જરૂરી છે. અને બીજા રંગની પારદર્શક ને ઉડવા માટે મદદરૂપ થાય. ત્યાર પછી ઉદરની વાત કરવામાં આવે કે ઉદર 10 ખંડોનું બનેલું છે, જેમાં 7મા નંબરનું છે નવતલ આકારનું છે અને 8મા અને 9મા ખંડની અંદર જનન કોથળી જોવા મળે છે અને જેના અગ્ર છેડે માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રાશય છિદ્ર અને શું આવેલી છે? ગુદર ગ્રંથિઓ આવેલી હોય છે. વંદાની અંદર પણ આપણી જેમ પૃષ્ઠ બાજુએ મળદ્વાર અને વક્ષ બાજુએ શું આવેલું છે? જનન છિદ્ર આવેલું હોય છે. અને માદાની અંદર જનન દ્રઢકોનો અભાવ જોવા મળે, જ્યારે નરની અંદર એની હાજરી જોવા મળે છે. અને છેલ્લા ખંડની અંદર નર અને માદા બંનેના છેડે આ રીતે શું જોવા મળે છે? પુચ્છ શૂળ જોવા મળે છે, જે વંદામાં તમે સારી રીતે જોઈ શકો છો. તો આ છે એની બાહ્યાકાર વિદ્યા. હવે આપણે એની અંતઃરચના તંત્રો જોઈએ. વંદાના પાચન તંત્રની વાત કરવામાં આવે તો કે એ પાચન તંત્ર છે વિશિષ્ટ રચના દર્શાવે છે. પણ એ પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ કે વંદાની અંદર જે ઉરસીય ભાગોમાંથી જે ચલનપાદ વિકસે છે, ચલનપાદ 5 ભાગોનો બનેલો છે: કક્ષ, અર્બુદ, કીટજંગ, અંતરજંગ અને કીટગુલ્ફ. એટલે એક આ વસ્તુ યાદ રાખો, જે ચલનપાદ છે 5 ભાગોનો બનેલો છે. વાત કરવામાં પાચન તંત્ર, કે પાચન તંત્ર અજ્ઞાંત્ર, મધ્યાંત્ર અને પશ્વાંત્રમાં વિભાજિત થાય છે. જેમાં અજ્ઞાંત્ર છે સંપૂર્ણ કે ક્યુટિકલ થી આવૃત છે. એનો મતલબ કે પાણીનો કે બહાર નિકાલ થતો હશે નહીં. મુખથી ખોરાક છે એ સીધો કંઠનળીમાં, ત્યાર પછી સ્નાયુ અન્નનળીમાં, અને અન્નનળીમાં રહેલો ખોરાક છે કોથળી જેવી રચનામાં વહન પામે, જેને અન્ન સંગ્રહાશય કહેવાય. શું કહેવાય? એને અનાજનો સંગ્રહ કરનાર, જે પેશણીમાં ખુલે છે. અને આ પેશણી ક્યુટિકલ થી આવરિત હોય છે, જે 6 કાયટિનની બનેલી તકતીઓ ધરાવે, જેને દાંત કહેવામાં આવે, જેના કારણે શું થાય છે? ખોરાક છે નાના નાના ભૂકામાં કન્વર્ટ થાય છે.
વાત કરવામાં આવે કે અજ્ઞાંત્ર અને મધ્યાંત્રના સ્થાને આંગળી જેવા પ્રબળદો આવેલા આવે 6 થી 8, જેને અંધ્ય નલિકા પણ કહેવામાં આવે છે, જેને જઠરીય અધ્યાંત્રો પણ કહેવામાં આવે છે. અને એવી જ રીતે મધ્યાંત્ર અને પશ્વાંત્રના સ્થાને 100 થી 150 જેવી શું આવેલી છે? માલપીય નલિકા આવેલી છે. અને એ જ માલપીય નલિકા છે વંદામાં ઉત્સર્જનનું કાર્ય કરે છે. રેડી? આ યાદ રાખજો. વંશામાં શાનું કામ કરે છે? ઉત્સર્જનનું કાર્ય કરે છે. અને પશ્વાંત્ર છે છેવટે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં વિભાજિત થાય છે. કોલોન એટલે મોટું આંતરડું, શેષાંત્ર એટલે નાના આંતરડાનો છેલ્લો ભાગ. રેડી? અને મળાશય એટલે શું? તો કે જ્યાં મળનો સંગ્રહ થાય છે, છેવટે ખોરાક જે કચરો છે ક્યાં નિકાલ પામે છે? તો મળદ્વાર દ્વારા બહાર નિકાલ પામે છે. હવે આપણે રુધિરાભિસરણ તંત્ર જોઈએ. રુધિરાભિસરણ તંત્રની વાત કરવામાં આવે કે આનું રુધિરાભિસરણ તંત્ર કેવું છે? ખુલ્લું છે. રુધિર જેને હિમોલિમ્ફ કહેવામાં આવે છે, જે રંગવિહીન પ્લાઝમા અને શું ધરાવે છે? હિમોસાઇટ ધરાવે. એનો મતલબ કે મનુષ્ય જેવું જ છે. મનુષ્યમાં પ્લાઝમા પીળા રંગનું હોય છે. શું ધરાવે? રુધિર કોષો. આના સેલને શું કહેવામાં આવે છે? હિમોસાઇટ કહે છે. વાત કરવામાં આવે કે હૃદય એક સ્નાયુ નળી જેવી છે, જે ઉરસ અને ઉદરની પૃષ્ઠ બાજુ આવેલું છે, જે ગળની આકારના હૃદખંડો ધરાવે છે. બંને બાજુ શું હોય છે? મુખિકા હોય છે. હવે વાત કરવામાં આવે કે બ્લડ છે એ શરીરની અંગોમાંથી ક્યાં આવે છે? તો હૃદયમાં આવે છે. અને ત્યાંથી ફરીથી શરીરના મહાકોટરોમાં જતું રહે છે. ક્યાં જતું રહે છે? કોટરોમાં જતું રહે છે. અને શરીર કોટર અને પોલાણમાં વહેતું હોવાના કારણે દબાણ જોવા મળતું નથી. માટે આ કેવું પરિવહન તંત્ર છે? ખુલ્લું પરિવહન તંત્ર છે. એવી રીતે વાત કરવામાં આવે શરીરની અંદર શ્વાસ નળીનું એક જાળું આવેલું હોય છે શ્વસન તંત્રની અંદર. અને ટોટલ શરીર ઉપર 10 જોડ નાના છિદ્રો આવેલા હોય છે, જેના દ્વારા શું છે કે વાયુની આપ-લે થાય છે, જેની મદદથી બ્લડ છે એ ઓક્સિજન યુક્ત બને છે. આ છિદ્રો એને વાત વિનિમયમાં મદદ કરે છે. ઉત્સર્જન તંત્રની વાત કરવામાં આવે તો કે શરીરની અંદર મધ્યાંત્ર અને પશ્વાંત્રના સ્થાને 100 થી કરીને 150 જેટલી શું આવેલી હોય છે? માલપીય નલિકા આવેલી હોય છે. અને એ માલપીય નલિકા આની અંદર ઉત્સર્જનનું કાર્ય કરે છે. વાત કરવામાં આવે કે ઉત્સર્ગ દ્રવ્ય યુરિક એસિડ હોય છે, જેનો નિકાલ પશ્વાંત્રમાં થાય છે. અને બીજા હેલ્પ કરવા વાળા અંગો કયો છે? તો કે મેદકાયો એટલે કે ચરબીયુક્ત, નેફ્રોસાઇટ એટલે ઉત્સર્ગ કોષો, અને યુરિકોઝ ગ્રંથિઓ એટલે કે ઉત્સર્ગ ગ્રંથિઓમાં મદદરૂપ થાય છે. આના પછી વંદાનું આપણે ચેતાતંત્ર જોઈએ. વંદાના ચેતાતંત્રની વાત કરવામાં આવે કે ચેતાતંત્ર એ શ્રેણીબંધ ચેતાકંદોનું બનેલું છે, જેની અંદરથી ટોટલ 9 ચેતાકંદો જોવા મળે છે. 3 ઉરસમાં અને 6 શામાં જોવા મળે છે? ઉદરમાં જોવા મળે છે. વાત કરવામાં આવે કે એના શીર્ષના ભાગે ચેતાતંત્ર કેવું જોવા મળે છે? નહિવત જોવા મળે છે. એનો મતલબ કે એનું ગળું કાપી નાખો, એનું શીર્ષ ઉડાડી મૂકો, છતાં પણ તે અઠવાડિયા સુધી જીવંત રહેશે. વાત કરવામાં આવે કે ઉપરી અન્નનાળીય ચેતાકંદોની મદદથી શીર્ષ જોડાયેલું હોય છે, જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું નિયંત્રણ અને નિયમન કરે છે. વાત કરવામાં આવે કે સંયુક્ત આંખો છે 2000 ષટકોણાકાર નેત્રિકાની બનેલી હોય છે, જેના કારણે એક કરતા વધારે શું મળે છે? પ્રતિબિંબ મળે, જેને મોઝેક પ્રતિબિંબ કહેવાય છે. અને આના કારણે એમનું રેઝોલ્યુશન કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. હવે રેઝોલ્યુશન ઓછું થઈ જાય તો દિવસ દરમિયાન એ કામ કરી શકતા નથી. માટે તેમને રાત્રિ દ્રષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? રાત્રિ દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વંદાનું પ્રજનન તંત્ર જોઈએ. પ્રજનન તંત્રની વાત કરવામાં આવે કે વંદો કેવો છે? એકલિંગી પ્રાણી, એનો મતલબ કે દ્વિગૃહી છે. નરની વાત કરવામાં આવે કે ઉદરના 4થા થી 6થા ખંડની અંદર એક જોડ શું આવેલા છે? શુક્રપિંડ આવેલા છે, જે શુક્રવાહિનીમાં ખુલે છે. શુક્રવાહિની એ શુક્ર સંગ્રહાશય મારફતે ક્યાં ખુલે છે? સ્ખલન નલિકામાં, જે નર જનન છિદ્ર તરીકે બહારની તરફ ખુલે છે. આ નર જનન છિદ્ર એ મળદ્વારની વક્ષ બાજુ આવેલું હોય છે. અને એ સિવાય એની અંદર 6થા થી 7મા ખંડમાં છત્રાકા ગ્રંથિ, જે સહાયક ગ્રંથિ તરીકે જોવા મળે છે. જનન દઢકો છે નરની અંદર જનનાંગનું નિર્માણ કરે છે. અને શુક્રકોષોના સંગ્રહ માટે શું હોય છે? શુક્ર સંગ્રહાશયો આવેલા હોય છે, 6થા થી 7મા ખંડમાં જોવા મળે છે. એ રીતે માદાની વાત કરવામાં આવે તો કે 2 થી કરીને 6 ખંડની ઉદરની અંદર અંડપિંડ ગ્રંથિ આવેલી હોય છે, જે 8 નલિકામય અંડપુટિકાઓની બનેલી હોય છે. આ અંડપિંડમાંથી નીકળતી અંડવાહિનીઓ ભેગી થઈ યોની છેવટે જનન કોથળીમાં નિર્માણ પામે છે. જ્યારે ફલન થાય છે તો નર અને માદા દ્વારા જે ફલન થાય છે, એની માદા દ્વારાથી શું ઉત્પન્ન થાય છે? કેપ્સ્યુલ એટલે કે અંડઘનનું નિર્માણ થાય છે, જે ઘેરા રાતા સ્પર્ધા કેવા હોય છે? બદામી રંગના હોય છે, અને 8 mm લાંબા જોવા મળે. સરેરાશ એક માદા 9 થી 10 અંડઘનનું નિર્માણ કરે, જેના પ્રત્યેક 14 થી કરીને કેટલા ઈંડા હોય છે? 16 જેટલા ઈંડા જોવા મળે છે. અને એ ઈંડામાંથી જે બચ્ચું આવે છે, બચ્ચું સંપૂર્ણ રીતે એના મમ્મી પપ્પા જેવું જોવા મળતું, અને વિકાસ કેવો જોવા મળે છે?
પરોઢ જોવા મળે છે અને 13 વખત નિર્મોચન પામી છેવટે પુખ્ત વંદામાં રૂપાંતર પામે છે. તો આ છે વંદાનું પ્રજનન તંત્ર. બીજી વાત કરવામાં આવે કે વંદો કોઈ આર્થિક રીતે આપણને ઉપયોગી નથી. મોટા ભાગે તે રોગવાહકો છે અને સૌથી વધારે રોગો કરવા માટે જવાબદાર છે. આપણા કિચનમાં જોવા મળતો વંદો છે આપણને સૌથી વધારે નુકસાનકારક સાબિત થાય છે. તો આ છે વંદાનું સંપૂર્ણ વર્ણન, જેને પેરીપ્લેનેટા અમેરિકાના કહેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો એની અંદર પણ આપણે ડિટેલમાં ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.